श्रृंखला के अंतर्गत आज का विषय आज नो मानस शांति की शोध में। हर एक व्यक्ति शांति की खोज कर रहा है, यत्र तत्र सर्वत्र वो शांति खोज रहा है, लेकिन शांति का अनुभव नहीं होता। आज इसी विषय पर डॉक्टर परीख अपने विचार देंगे। तो उसके पहले हम मानसिक शांति के लिए थोड़ी देर सामूहिक ध्यान का अभ्यास करेंगे। अब मैं रिक्वेस्ट करूँगा डॉक्टर कमल परीख सर को कि वो यहाँ पर आए और आज के विषय जो आज मानस शांति ने शोध में उस विषय पर अपने विचार व्यक्त करें। डॉक्टर कमल परीख। नमस्कार मित्रों, अब तो विषय एवो છે કે બધા રોજ આની વિશે પઠન તો કરતા જ હશે કે આપણે શું શું કરવું જોઈએ અને જેટલી વાર કરવાનો પ્રયત્ન કરીએ એટલી વાર નિષ્ફળ જઈએ એમાં કે આપણે એટલા બધા આધ્યાત્મિક જીવન જીવવા માટે ટેવાયેલા નથી બહુ ક્યારે, પરંતુ હા આપણી ઈચ્છા શક્તિ એટલી પ્રબળ કરી એની માટે પ્રયત્ન કરીએ હંમેશા. માણસને શું કામ એને આવી જરૂર પડતી હશે? કારણ કે નહીંતર તો જન્મેલ તાજું બાળક તો કઈ વિચારતો નથી, એને તો શાંતિ જ છે. એ બાળક 10-15 વર્ષનું થાય ત્યાં સુધી એને કઈ કોઈ તકલીફ જ નથી, એને શાંતિ જ છે. એ તો બહુ જ સરસ રીતે જીવે છે. મેં એક બાળકને પૂછ્યું હતું, મેં કીધું બેટા તારે શું જોઈએ? કે મારે કાંઈ નથી જોતું, મને જે છે એમાં બહુ મજા આવે છે. શાંતિનો મતલબ એવો નથી કે આપણે ધ્યાનમાં જ બેઠા રહીએ એને શાંતિ કહેવાય. શાંતિનો આપણો મતલબ એવો કરી નાખ્યો છે કે શાંતિ શબ્દ એની સાથે જોડાઈ ગયો છે કે આપણે આંખ બંધ કરીને બેઠા હોય એને શાંતિ કહેવાય. એવું નથી. આપણે દરેક કાર્યની અંદર આપણે શાંત મને, આમાં માઇન્ડની ફિનોમિના છે શાંતિ માટે. આપણે તો બધા ઘણો પ્રયત્ન કરીએ, આપણે બહુ બધું કહેતા હોય, ડોક્ટર પણ કહેતા હોય, ઘરમાંથી સલાહ આવતી હોય, ઘણું બધું વાંચીએ, એમાં પણ એમ લાગતું હોય કે આપણે આ અપનાવવા જેવું છે, આપણે આ કરવા જેવું છે, આમાંથી કંઈક આપણને મળશે. પરંતુ આ બધું જ કર્યા પછી અંતે તો આપણને એમ થાય છે કે આપણે આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા? કોઈ આપણો પર્પસ કરો, કોઈ જાતનો આપણો ઈરાદો નહીં, આ જીવન ચલાવવાનો છે એટલે જ આવ્યા છીએ. દરેક વખતે આપણા જીવનને જ વચ્ચે રાખીએ. હવે શું કરીએ? કારણ કે આ તો કરવું જ પડે એવું છે, આ તો જીવન ચાલુ થઈ ગયું એટલે હવે આને અટકાવી ન શકાય. મૃત્યુ જોતું નથી ને જીવવું સરખું નથી. સરખી રીતે જીવવું હોય એની માટે પ્રયત્ન તો કરવા પડે, પણ મૃત્યુનો ડર લાગે તો મરી જશું તો ક્યાંક ને ક્યાંક આપણી શાસ્ત્રોક્ત પદ્ધતિમાં ખામી બિલકુલ નહોતી, પરંતુ આપણી સમજણ શક્તિમાં ક્યાંક ને ક્યાંક અડચણ રૂપ આપણે બની ચૂક્યા છીએ. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એક બહુ જ મોટો સ્કોલર થયો, નાઇજેરિયાનો સ્ટુડન્ટ હતો, બહુ જ ગરીબ દેશ, અને એટલે એને પહેલો વિચાર આવ્યો કે જે મને દુનિયાની જે સારામાં સારી યુનિવર્સિટી કહેવાય એની અંદર હું ભણ્યો, લોકો મને યુનિવર્સિટીથી વધારે ઓળખતા હતા જે મને નહોતા ઓળખતા. હું જ્યારે એમ કહેતો હતો કે મારું નામ આ છે, પરંતુ હું એમ જ્યારે કહું કે હું હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યો ત્યારે લોકોના હાવભાવ બદલાઈ જાય. ઓહો, દુનિયાની મોટામાં મોટી યુનિવર્સિટી ભણી. પણ એ કે પછી મેં એક નાનકડો બિઝનેસ ચાલુ કર્યો. બિઝનેસ ચાલુ કર્યા પછી પણ મને એમ સમજાવ્યું કે મારું યુનિવર્સિટીનું શિક્ષણ છે એ ક્યાં જઈને અટક્યું, હું શું ભણ્યો ને મને આ ક્યાં ઉપયોગી થાય છે. પણ જેમ 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 એક હું બિઝનેસમાં સફળતા મેળવતો ગયો
પણ એમાં હાર્ડલી મને યુનિવર્સિટીના તો 15 થી 20% જ પ્રિન્સિપલ કામ લાગ્યા. 80% તો મને એમ થયું કે હું મારા મનને કેવી રીતે કેળવું, મારા જીવનના કેટલાક મેં પ્રિન્સિપલ બનાવ્યા કે મારે આટલે સુધી જ કમાવવું છે, મારે આવું જ પ્રવૃત્તિ કરવી છે. તો મને કે સાવ શાંત લાગતું હતું. આપણે કોઈ પણ સિદ્ધિ મેળવીને એને આપણે આપણી સીધી ડિગ્રી સાથે ને પૈસા સાથે જોડી દઈએ હંમેશા. ઓ એ તો પૈસા વાળા છે ને એટલે એની પાસે બધું છે એટલે એવું કરી શકે. ઓહો એ તો આટલું બધું ભણેલા છે ને એટલે એ તો કરી જ શકે, બીજા ન કરી શકે. પણ અમારા દાદા એવું કહેતા હતા કે ભણતર જે છે એ તમને એક દિશા આપે છે. એ દિશામાં તમારે કેમ આગળ વધવું તો તમારે નક્કી કરવાનું છે. એટલે ગણતર શબ્દ આવ્યો. ગણતર તમને તમારી લિમિટ સમજાવે, ભણતર તમને તમારી લિમિટ નથી સમજાવતું ક્યારેય. ભણતર તો શું છે કે આજ તમે ગમે તેટલું ભણ્યા જ રાખો, ભણ્યા જ રાખો, ભણ્યા જ રાખો. ભણતરની સાથે પરીક્ષાઓના માર્ક્સ જોડાઈ ગયા, ગણતરની સાથે આપણી માનસિક શાંતિ જોડાઈ ગઈ અને આપણને આત્મસંતોષ થાય એ જોડાણ. ઘણા લોકોને એવું હોય કે મારે આટલે જ સુધી જવું છે, ભલે મારી એમાં સિદ્ધિ ગમે તેટલી હોય પણ મારે આનાથી આગળ નથી. એટલે નાઇજેરિયાના બિઝનેસમેનને એક વિચાર આવ્યો કે વોટ હાર્વર્ડ હેઝ નોટ ટોટ મી. મને હાર્વર્ડે શું ન ભણાવ્યું. મેં આટલા બધા રૂપિયા નાખીને ડિગ્રી લીધી. સી આપણે રૂપિયાને ડિગ્રી જ બોલીએ છીએ, જ્ઞાન નથી બોલતા વચ્ચે ક્યારેય. યુનિવર્સિટીની ફીસ આટલી છે ને એમાં આ ડિગ્રી મળે. આપણે એવું નથી બોલતા કે આપણને એમાં જ્ઞાન કેટલું મળ્યું. શિક્ષક આ બેઠા હશે એને ખબર હશે કે એને કેટલી મહેનત પોતાના 60 વિદ્યાર્થીઓ માટે કરી, પણ એમાંથી એક જ અબ્દુલ કલામ બન્યા. ભણાયું હતું તો બધાને સરખું, ક્લાસ તો બધાની માટે સરખો હતો, સિલેબસ એ બધાની માટે સરખો હતો, પણ એમાંથી પ્રાપ્ત થઈ અને સિદ્ધિ કોણે પ્રાપ્ત કરી? એક જ અબ્દુલ કલામજીએ. એવું કેમ કરતું હશે? કારણ કે આપણને માનસિક રીતે હજી જીવવાની ટેવ નથી પડી. આપણને શાંતિ અને માનસિક રીતે જીવવું એ બે જોઈ છે ખરા, પણ એને પાળવા માટે બહુ મુશ્કેલ છે. શું કામ એને? કારણ કે એને પાળવા માટે તમારે ઘણા બધા ચેલેન્જીસમાંથી પસાર થવું પડે. આપણી લાઈફ છે એ બહુ હેસલ્સ વાળી છે, ચેલેન્જ વાળી છે. રોજ નવો દિવસ ઉગે ને રોજ આપણી પાસે નવી ચેલેન્જીસ આવે અને રોજ માણસ એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે નિરાશા પ્રાપ્ત કરીએ. ઘણા લોકો નિરાશામાંથી ડિપ્રેશનમાં જાય, ઘણા લોકો નિરાશામાંથી સ્ટિમ્યુલેશન મળે અને એમાંથી આગળ વધવાનું વિચારે કે આજ આ ભૂલ કરી, કાલે આ ના કરીએ. આપણને ચેલેન્જીસ હવે બહુ ગમતી નથી. પહેલા આપણી પાસે સાધનો ઓછા હતા ત્યારે ચેલેન્જીસ ગમતી હતી. ગાંધીજીએ આપણને એક સરસ શીખ્યું કે એક પૂણી બનાવવા માટે આટલો સમય ચરખો તમારે ફેરવવો જોઈએ. તમારા પોતાનું કપડું જે છે એ તમારે જાતે વણવું જોઈએ. નાના નાના ગ્રહ ઉદ્યોગની જે કલ્પનાઓ હતી, જે ગાંધીની ઇકોનોમિક્સ હતી, વિનોબા ભાવેની ઇકોનોમિક્સ હતી, એની અંદર શાંતિ હતી. આજે તમારામાંથી ઘણા લોકોને ખબર હશે કે આપણા ઘરે એક લોટ લેવા માટે બ્રાહ્મણ આવતા. એને આપણે લોટ આપીએ તો એ ગોળ બધું કરે. આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય, કથા કરાવી હોય તો એ આવે, એ પૈસા નો લે, કારણ કે તમે મને રોજ કાંઈક તો આપતા હતા. આપણો આપવાનો વ્યવહારમાં પૈસા નહોતા, આપણો આપવાના વ્યવહારમાં વસ્તુઓ હતી. મોચી છે એ તમને જોડા આપે તો તમે એને કઈ બીજું આપતા હતા. શું ગમે? ખૂબ માનસિક શાંતિ. આજે આપણે માગવાની ઘટનાઓ વધી ગઈ. હું તમારી પાસે આટલું માંગુ છું, હું તમારી પાસે આટલું માંગુ છું. જ્યાં તમે એક ગ્રીડીનેસ, એક વૃત્તિ ઉત્પન્ન થશે ત્યાં તમારી માનસિક શાંતિ હણાશે. ઘણા બધા કારણો હશે, એમાં એક નથી, ઘણા કારણો છે. પરંતુ આપણે આ ચેલેન્જીસ લેવા માટે સક્ષમ છીએ કે નહીં? જો માનસિક શાંતિ મેળવવી હોય તો કેટલાક આયામો નક્કી કરવા પડે
કારણ કે આપણને હેસલ્સ છે, ડેડલાઇન, ફ્રસ્ટ્રેશન્સ, ડિમાન્ડ, રોજ કંઈક ને કંઈક નવું આવે રાખે. બાળક આપણું છે એ ડિમાન્ડ કરવા માટે, પત્ની ડિમાન્ડ કરવા માટે, બહારના લોકો ડિમાન્ડ કરવા માટે. આપણને સતત એમ થાય કે આ ડિમાન્ડ અને સપ્લાયનો બિઝનેસ ક્યાં સુધી ચાલ્યા રાખશે? પ્રોડક્શન ઓછું થતું હોય અને સપ્લાય વધારે કરવી પડે, ડિમાન્ડ વધારે હોય. પણ આ જ વસ્તુ બિઝનેસ માટે અલગ લાગુ પડે છે, કારણ કે ત્યાં તમને પૈસા મળે છે એટલે તમે હંમેશા જોર લગાવીને કરો. પણ આ જ વસ્તુ જો માનસિક શાંતિ મેળવવા માટે તમને એમ કહ્યું હોય કે ના, આપણે 4 કલાક છે વહેલી દુકાન બંધ કરીને સાંજના આપણે મંદિરે જઈ અને આરતીમાં બેસીએ, તો એવું તો સાહેબ ટાઈમ જ નથી. એવો ટાઈમ થોડો પડે. એ સિવાયમાં માનસિક શાંતિ મળતી હોય તો આપણે કહીએ કે ચાલો ભાઈ એમાં તને ટાઈમ ન હોય તો કાંઈ નહીં. રાતના તું જ્યારે 8:30-9 ઘરે આવો તો ફેમિલીની સાથે બેસ અને 10 વાગે સુઈ જાય. તો કે સાહેબ 10 વાગે તો આખા દિવસનો ટાઈમ મળે, ત્યારે તો દિવસ ચાલુ થાય અમારો. રાતના 2 વાગ્યા સુધી દિવસ આપણો ચાલુ રહે. આપણે ક્યાંક ને ક્યાંક આપણે એ એડજસ્ટમેન્ટ નથી કરી. ભલે તમે 12 વાગ્યા સુધી જાગો, પરંતુ તમારું એડજસ્ટમેન્ટ ક્યાંક થઈ જવું જોઈએ જે તમને બહારનું ન લાગવું જોઈએ. 12 વાગ્યા સુધી તમે કોઈ એવું કાર્ય કરતા હશો કે જ્યાં તમને કંઈક મળે છે, કંઈક તમને આનંદ આવે છે. ક્યાંક ને ક્યાંક દરેકમાં એવો નિયમ લાગુ નથી પડતો કે દરેકે બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠવું જોઈએ. આપણે ભલે ફ્લેક્સિબલ બનીએ, પરંતુ આપણા જીવનની અંદર, મોડર્ન એજની અંદર આ બધી જ વસ્તુને છે ને આપણે મશીનને, રોબોટની સાથે સરખાવવા માંડ્યા. 1989માં બિલ ગેટ્સે બહુ સરસ વાત કરેલી. આવડો મોટો પૈસાદાર માણસ છે, એ પોતે થાક્યો. એને એક વાત કરી કે ટુ રોડ અહેડ કરીને એને પુસ્તક લખ્યું. એની અંદર એને એક સરસ વાત લખી કે આ પૃથ્વી પર જે માણસે જીવવું હશે, એ માણસે એને મનની ગતિથી જેટલા વિચારો આવે છે એ જ ગતિથી જીવતા શીખવું પડશે. મનમાં અસંખ્ય વિચારો આવે અને અસંખ્ય સ્પીડથી વિચારો આવે, એ સ્પીડથી માણસ જીવવા માંડે. તમે જોવો છો કે આપણે વાહનો કેટલી સ્પીડે ચલાવીએ. દરેકને આગળ જવાની ઈચ્છા હોય, દરેકને આગળ જવાની ઈચ્છા હોય. તો આપણી સ્પીડ વધી પણ મન છે એ એટલી સ્પીડે કામ નહીં કરી શકે. એને થોડોક આરામ જોઈએ, એને થોડોક આરામ જોઈએ, જે આપણે નહીં આપી શકીએ. અને બિલ ગેટ્સને ખબર હતી કે આ જે મેં સાધન શોધ્યું છે એ દુનિયાને અત્યારે આશ્ચર્યચકિત કરશે, પરંતુ આ 15 થી 20 વર્ષનું આનું આયુષ્ય છે અને આ દુનિયાને ખાઈ જશે. અને અત્યારે આપણે બધા એ જ જોઈ રહ્યા છીએ. પીટર ડ્રકર કરીને અમેરિકન ફિલોસોફર તો નહીં કહેવાય, પરંતુ મેનેજમેન્ટનો બાદશાહ, પણ એમાં એને ફિલોસોફી સરસ રીતે રજૂ કરી. એણે એવું કહ્યું 1990માં એને એક વખત કહેલું કે અમેરિકન ઇકોનોમી જે છે એ 20 વર્ષમાં પડી ભાંગી. 2010ની અંદર અમેરિકાની અંદર ઇકોનોમી ડાઉન થઈ. કારણ કે માણસે શસ્ત્રોનો સહારો લીધો. શસ્ત્રોનું ઉત્પાદન ખૂબ કરવા માંડ્યા આપણે. શસ્ત્રો શેની માટે વપરાય? શાંતિ માટે તો ન જ વપરાય, પરંતુ નામ શું આપવામાં આવે કે બીજા દેશમાં શાંતિ જળવાઈ રહે એટલા માટે શસ્ત્રો દ્વારા આપણે એને શાંતિ સ્થાપીએ. માણસ જેમ આગળ વધતો ગયો ને એની જે બુદ્ધિનો જે આંક જે છે ને એ ભલે ગણાતો હોય ઊંચો, એને સ્માર્ટનેસ ગણાશે, પરંતુ ખરેખર એની બુદ્ધિ જે છે એ નીચે આવતી જાય છે. એમાં માનવતાનો અંશ ચાલ્યો ગયો, કરુણાનો અંશ ચાલ્યો ગયો, માણસને સંવેદનાત્મક થવું જોઈએ એનો અંશ ચાલ્યો ગયો. આપણને શાંતિ કેમ મળે? આપણે આજ સવારના બાજુવાળા કોઈ મૃત્યુ પામે છે, એ સવારના મૃત્યુ પામ્યા છે એટલી ખબર છે, પણ સાંજના એ સમાચાર તરીકે જ લઈએ છીએ કે મૃત્યુ પામ્યા છે. હવે એ તો બધાએ જવાનું છે. આપણને એના ફેમિલી મેમ્બર્સ માટે થોડી પણ સંવેદના ઉત્પન્ન થાય, પરંતુ આપણે કંઈ કરી શકતા. આપણે એટલું ઈચ્છતા જ નથી કે આપણે એને કંઈ ઘટે. નો તો આમાં મારું શું? હું જ પોતે નથી જીવી શકતો, હું બીજાને ક્યાંથી મદદ કરું? તો થાય શું કે આને કંઈક બેલેન્સ તો રાખવું પડે. બાહ્ય અને આંતરિક જગતની સાથે બેલેન્સ કરીએ, ક્યાંક સ્પિરિચ્યુઅલ અને મટીરિયલિસ્ટિક વર્લ્ડની વચ્ચે કંઈક બેલેન્સ કરીએ. અને જો એવું કરવું હોય તો ને
તો જ આપણે જીવી શકીએ. પંજાબ યુનિવર્સિટીના એક વાઇસ ચાન્સેલર હતા, એણે એક સરસ પુસ્તક લખ્યું છે, સર્વાઇવલ ઓફ હ્યુમન રેસ. આ જગતની અંદર માણસ નામની જાતિને જાળવવા માટે માણસે જ પ્રયત્ન કરવો જોઈએ. આ બધા તમે શસ્ત્રોનું જે ઉત્પાદન કરો છો, એ શસ્ત્રોના ઉત્પાદનથી માણસની અંદર શાંતિ સ્થાપિત થાય. અને આ ઇતિહાસ હવે થોડોક સમય સુધી જ ચાલવાનો છે, પછી પડવાનો. કારણ કે લોકોને હવે સમજણ પડી ગઈ છે કે જીવવા માટે આ બધા માધ્યમો જે છે ને, આ ગેજેટ છે ને, એ બહુ લાંબો સમય સુધી નહીં ટકે. આજે પણ અભણ માણસની અંદર અખૂટ પ્રેમ પડેલો છે. એને આપણે અભણ એટલે કહીએ છીએ કારણ કે અભણની વ્યાખ્યા આપણે એજ્યુકેશન સાથે જોડેલી છે, પરંતુ એના જેવું જીવન આપણે બીજા કોઈ જીવી શકતા નથી. આપણે સારા કપડાં પહેરી, સારી ગાડીઓ વાપરી, સારા પ્રસાધનો વાપરીએ છીએ, પરંતુ આપણે વૈચારિક આંખ જો નીચો હોય, બુદ્ધિનો આંખ નીચો હોય તો એ શું કામ? શાંતિ મેળવવા માટે તમારું કનેક્શન અંદરથી આવવું જોઈએ. It should be from the inner world. It's within. દિવ્યાત્મા, દિવ્ય જ્યોતિ તમારા મનની અંદર થાય કે યસ, મારે આટલું જ કરવું છે, આનાથી આગળ નથી જવું, અને મને જે મળે છે એમાં હું આનંદ પામું. આની પહેલા એક શાકભાજી વાળાની વાત કરી કે બોમ્બેની અંદર જ્યારે ચર્ચગેટથી વિરારની ટ્રેન જાય છે, એનો પહેલો ડબ્બો જે છે એની અંદર કોઈ બારી નથી હોતી. એ શાકભાજી વાળા માટે એ લોકોએ સેપરેટ રાખ્યો. હું જ્યારે બોમ્બે હતો ત્યારે હું એક વખત એમાં મુસાફરી મેં ખાસ કરેલી. મેં પૂછ્યું, મેં તમે લોકો જીવો કેવી રીતે? તમારા મોઢા ઉપર આટલું હાસ્ય કેમ રહે છે? આટલા બધા ખુશ કેમ છો? તે કે સાહેબ, આ જે શાકભાજી જે છે ને અમારા, એ અમે વેચીએ અને ઇન્ડિવિજ્યુઅલ પૈસા નથી લેતા. અમે બધા જ પૈસા ભેગા કરી અને બપોરનું સાંજનું ખાવાનું સાથે કરીએ. બધાના બાળકોને ભણાવવા માટે આ સંયુક્ત ફંડ છે. ઇઝરાયલમાં આવું એક થતું ઘણા વર્ષો પહેલા. આરબ લોકો જ્યારે એની ઉપર ત્રાસ ગુજારતા ત્યારે કોમ્યુન બનતા હતા. એક સરસ પુસ્તક છે, રશિયન ઓથરે લખેલું છે, એનું નામ છે 9 માઇલસ્ટોન કરીને. એની અંદર 9 ઘટનાઓ એને એવી બતાવી છે કે માનવ જાતિની અંદર કપરા સજંગોની અંદર પણ કેવી રીતે શાંતિથી જીવવું. ઇજિપ્તની અંદર જ્યારે બાળકોને ખાવા માટે ધન નહોતું, કારણ કે અમેરિકન ગવર્મેન્ટે બંધ કરી દીધેલું, અને ત્યારે એક રશિયન આવી 8-10 છોકરાઓને એમ કહ્યું કે આ તો કેવું કહેવાય યાર, ત્યાં બાળકનું વજન જો 2.5 કિલોથી ઓછું થાય તો એને મારી નાખવામાં આવે, કારણ કે બાળકને કોઈ ભરણ પોષણ કરી શકે કે ન્યુટ્રિશન આપી શકે એટલું પણ અનાજ નહોતું એ દેશમાં. અને આ છોકરાઓને વિચાર આવ્યો કે આખા વિશ્વમાં એક અપીલ કરીએ કે ચાલો આપણે એને કંઈક આપીએ. આ માનસિક શાંતિ મેળવવા માટેની લડાઈ હતી, કોઈને મદદ કરવાની લડાઈ નથી. જોજો, તમે જ્યારે કોઈને કંઈક આપો છો ને ત્યારે તમને મનમાં વધારે આનંદ આવે છે. જોય ઓફ ગિવિંગ. મને બહુ મજા આવી. કારણ કે આની પાસે વસ્ત્ર નહોતું ને મેં એને આપ્યું અને એ કેટલો ખુશ થયો. એની ખુશીમાં જ્યારે તમારી ખુશી હોય ત્યારે સમજો માનસિક શાંતિ ત્યાં જોડવાયેલી છે. ત્યાં મજા આવે. જ્યારે બાજુવાળાને કંઈક જરૂર છે અને તમે ત્યાં ઉભા રહો છો, તમે એને મદદરૂપ થાવ છો, એ આર્થિક હોય, માનસિક હોય, સામાજિક રીતે એને મદદરૂપ થાવ છો, એ કોઈ નથી વસ્તુ ગૌણ, એ બધી જ ગૌણ છે, ગણતરીમાં લેવાતી. પરંતુ તમારી હાજરી જો એના મુખ ઉપર હાસ્ય લાવી શકે, એને આનંદ આપી શકે, એમાં માનસિક શાંતિ સમાયેલી છે. તો આપણે શું કરીએ છીએ? આપણું મેન્ટલ સ્ટેટ કેવું છે? આપણે વર્ડ્સ અને મિનિંગના મતલબમાં જ જીવીએ છીએ, આપણે વિચારોના ડ્રીમમાં જીવીએ છીએ, પણ આપણે જ્ઞાનના અંદર ક્યારેય ડૂબકી નથી માનતા. આપણા બધા જૂના શાસ્ત્રો શું કહે છે? આપણે કેમ જીવવું એની કેળવણી આપે છે. ભગવદ ગીતાએ શું કહ્યું કે માણસે આવી રીતે જીવવું જોઈએ, પરંતુ આપણે શું યાદ રાખ્યું કે યુદ્ધ કરો. પણ યુદ્ધ કરો પણ શેની માટે કરો? 18 અધ્યાયની અંદર 700 શ્લોકની અંદર આપણે શું મેળવવાનું હતું? કે આવી રીતે જીવવાની એક પદ્ધતિ છે. આપણે આશ્ચર્ય થશે
કે વિશ્વની ઘણી બધી યુનિવર્સિટીની અંદર ભગવદ ગીતા જે છે એક વિષય તરીકે નહીં, એક ડિગ્રી તરીકે હવે લેવામાં આવે. વિશ્વ આખું થાક્યું છે. એવું નથી કે આપણે જ બધા થાક્યા છીએ. કોઈને આ જીવન ગમતું નથી. પેલા આપણને એમ હતું યાર કે પૈસા છે એ જ આપણું વિશ્વ છે. હવે એમ ગમે છે કે પૈસા કરતા માનસિક શાંતિ છે એ જ આપણું વિશ્વ છે. ક્યાંક ને ક્યાંક આપણને એ ગમતું જ નથી. તો આપણે શું કરીએ છીએ કે what we start for searching for a peace. આપણે શું ઘણા બધા રસ્તાઓ છે. ઘણા એમ કે છે કે ધાર્મિક બનો, ઘણા એમ કે છે કે આધ્યાત્મિક બનો, ઘણા એમ કે છે કે તમે સાવ સરળ જીવન જીવતા શીખો, તમારા વિચારોને ઊંચા લઈ જાઓ. જો રોજબરોજની ઘટના તો રોજ બનવાની છે, એને તમે રોકી નથી શકતા. We cannot change the world, but we may challenge the world. આપણે કઈ આ જગતને બદલાવા નથી આવ્યા, પણ એની જેટલી ચેલેન્જીસ છે એને સ્વીકારી અને એમાંથી રસ્તો કાઢીએ છીએ આપણે. તો આપણે શું કરીએ છીએ? It's a peace is within. Man and women are rushing in the blind search for a peace, cannot find out nor over it until they recognize the peace is already within them. James Allen. એપલની અંદર મિસ્ટર કુક હતા, જીમ કુક કરીને. એને બહુ સરસ લખ્યું આ બધી વસ્તુને કે જે માણસે ફોનની શોધ કરી એને એના બાળકને ન આપ્યો, કારણ કે એને ખબર હતી કે આ એપલનો ફોન હું મારા બાળકને આપીશ તેની માનસિક શાંતિ હણાઈ જશે. પણ એને વિશ્વને અપીલ કરી હતી કે આનો તમે દુરુપયોગ કરશો તો તમારી શાંતિ વહી જશે. આપણે એ વાત નહીં માની. લીવરનો કેન્સર હતું, એને છેલ્લી ઘડી સુધી એને એમાં સંશોધન કર્યું. એને એપલના ફોનની અંદર શું ટેકનોલોજી છે નથી ખબર, પણ એને માર્કેટિંગ કેમ કરવું એને ખબર હતી. આપણે બધા શું કર્યું? એ માર્કેટિંગ કેમ થાય છે એને સ્વીકારી લીધું, પણ એની મર્યાદા શું છે એ ન સ્વીકારી. What we really want, આપણે શું જોઈ છે કે આપણી ફિલોસોફી શું કે છે? 90 વર્ષના બા બાપુજી જો આનંદથી, ખુશીથી અને હસી ખુશીથી આપણી સાથે જીવતા હોય, આપણને કેટલો આનંદ આવે. મારી પાસે ઘણી વખત ને તો આખું ફેમિલી એની આજુબાજુમાં અટવાયેલું હોય. કેટલાક દીકરાઓને ભારરૂપ લાગે કે બા બાપુજીની તો ઉંમર થઈ છે, હવે શું? સાહેબ, એ તો બધા બોનસના વર્ષ હતા. આપણી માનસિકતા કેવી બદલાઈ ગઈ છે હું તમને કહું. એ કીધું બા બાપુજી માણસ નથી, એ લોકોને કેમ ખુશી ન થાય? તમારી ખુશીમાં એ લોકોને ખુશી ન થાય? તમે એની સાથે 5 મિનિટ બેસો, કે તમે એની સાથે વાત કરો, કે તમે એના માથા ઉપર હાથ ફેરવો, તો એને કેટલો આનંદ થતો હશે. અને જો તમે એમ જ કહેતા હોય કે હવે તો ઘણા મોટી ઉંમરના થઈ ગયા, હવે તો ક્યાં કેટલા વર્ષ જીવવાના છે, તો જેટલા વર્ષ ઓછા જીવવાના છે એની સાથે તો પણ સરસ રીતે વર્તાવ કરી આવે. એવું કેવી રીતે ચૂકી જવાય? એને તમારી માટે શું કર્યું એ મારે યાદ નથી દેવડાવવું. દરેક માણસ માટે આપણો વ્યવહાર જે છે એમાં સમભાવતા હોવી જોઈએ, સંવેદના હોવી જોઈએ, એને મજા આવવી જોઈએ. આ બાનું મોઢું જોઈને આપણને બધાને ખુશી થાય છે. મોટી ઉંમરના અને નાની ઉંમરના બાળકો હશે ને ત્યારે અંદર બહુ જ ખુશી થાય. જોજો, તમને ખૂબ આનંદ આવશે. શું છે? It's our divine nature and peacefulness and joyfulness due to the ignorance and subjective involvement. What do we experience in life? Knowingly ignore કરતા શીખીએ માનસિક શાંતિ માટે. આ વસ્તુ મારી માટે નથી સર્જાણી, ભલે મારી તરફ આવી હોય, મારી માટે આવી હોય, પરંતુ મારી માટે નથી, માટે મને આ ન લેવું જોઈએ. કોઈ તમને શોર્ટકટ કરે ને એમ કહે કે આ કરવા જેવું, જો પૈસા મળે એવું છે, આ જુગાર રમવા જેવો છે, આપણે જુગાર રમીએ અને આપણે જીતીએ ખરા, પણ આપણા નસીબ વાંકા હોય ને ત્યારે જીતીએ, હારા હોય ત્યારે નહીં, વાંકા હોય ત્યારે જીતીએ. પણ એ જે ગ્રીડીનેસ જે ક્રિએટ થાય, જે લોભ વૃત્તિ ક્રિએટ થાય, એમાં એક લાલચ ક્રિએટ થાય,
અને આપણી માનસિક શાંતિ એક વમળની જેમ એક પાણીની અંદર એક નાનકડો પથ્થર નાખે એ એટલા બધા વમળ ઉત્પન્ન કરે, પણ પથ્થર કેવડો હોય? નાનકડો. એક નાનકડો ખોટો વિચાર છે એ વમળ ઉત્પન્ન કરે ને, વમળ ઉત્પન્ન કરે એટલે માનસિક રીતે સ્પિનિંગ થવા માટે તમારું બ્રેઇન. અને તમને એક જ વસ્તુ દેખાય કે આનો અંત જે છે એ આપણી તરફ જ છે ને આપણા માટે જ છે. પ્રોબ્લેમ શું છે? The expanding mind from the matter in the modern scientific worldview, mind and world become a mind and matter. આપણે દરેકને મેટર સમજવા માંડ્યા, બાબતો સમજવા માંડ્યા. દરેક વસ્તુમાં આપણે માનસિકતાનો ઉપયોગ જ નથી કરતા. આપણને સતત એમ લાગે રાખે છે કે આ હું કરું એટલે આમ જ થાય. આપણે સેલ્ફ સેન્ટર રીતે જીવવાની કોશિશ કરવા માંડ્યા, એમાં જ આપણી માનસિક શાંતિ બનાવી. જ્યાં સુધી મને એમ થશે કે મારે તમારી પાસેથી કંઈક લેવું છે, હું કંઈક માંગુ છું, મારે તમારી પાસેથી કંઈક ને કંઈક કોઈ વસ્તુ એવી જે છે કે જે મને ગમે છે ને મારે લેવી જ છે, ત્યાં સુધી હું માનસિક રીતે શાંત નહીં હોઉં, હું અશાંત જઈશ. કારણ કે મેળવવા માટેના જ બધા મારા પ્રયત્નો હશે. પછી એમાં તમને નુકસાન થતું હશે તો પણ મને નહીં વિચાર આવે. સો શું છે? વોટ વી આર ડુઈંગ ઇન સર્ચ ઓફ પીસ? નેચરમાં જઈએ, ભગવાનના મંદિરમાં જઈએ, મ્યુઝિક સાંભળીએ, વોક કરીએ, તમને ગમતા મિત્રોને મળીએ, તમને ગમતી પ્રવૃત્તિઓ કરીએ. માનસિક શાંતિ માટે મોડર્ન યુગમાં એક સરસ સર્વે થયેલો આજથી લગભગ 5-7 વર્ષ પહેલા. વર્લ્ડના બેસ્ટ CEO જેટલા કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે એની પાછળ એક માઇન્ડ લાગેલું જે છે. એ CEO પણ માનસિક રીતે થાકી ગયા એટલે સાયકોલોજિસ્ટોએ એનો સર્વે કર્યો. એમાં લગભગ 750 CEOએ એવું તારણ ઉપર આવ્યા કે માણસ 43 વર્ષનો થાય તે 55 વર્ષ સુધી સેમી રિટાયરમેન્ટ લેવી જોઈએ. 5 days in a week અને 2 દિવસ પોતાને ગમતા શોખોને ડેવલપ કરો. કોઈક દિવસ વૃદ્ધાશ્રમમાં જાઓ, ઓર્ફનેજ હાઉસમાં જાઓ, પિયાનો શીખો, પેઇન્ટિંગ શીખો, મ્યુઝિક શીખો. જો તમે એમ કરશો તો જ તમારું બાયોલોજિકલ એજ જે છે એ જળવાઈ રહેશે, નહીંતર એ એજ નહીં જળવાય તમારી. તમને એમ થશે કે નો હું આ કરીશ ને હું રિટાયરમેન્ટ થઈશ તો મને ઓછા પૈસા મળશે ને ઓછા પૈસા મળશે તો મારું ઘર કેમ ચલાવીશ ને. એવું કાંઈ નથી થતું. એવું કાંઈ ખરેખર નથી થતું. તમારી જ્યારે કેરિયરની શરૂઆત થાય ત્યારે તમે 5000 રૂપિયામાં એ કામ કરતા હતા, એ જ આજ તમે 5 લાખ રૂપિયા કમાવો છો તોય તમને ઓછા પડવા માંડ્યા. એ 5000 માં એડજસ્ટ થઈ ગયા હતા, 5 લાખમાં એડજસ્ટ નથી થતા. હવે we are missing something. ક્યાંક ને ક્યાંક આપણે મિસ કરીએ છીએ. તો શું મિસ કરાય? આપણે કરવું છે શું? ખરેખર ફંડામેન્ટલ પ્રોબ્લેમ તો ઘણા બધા છે. we are thinking a lot. આપણે બહુ બધું વિચારીએ છીએ, એટલું બધું વિચારવા માંડીએ છીએ કે આપણને પોઝિટિવ થિંકિંગ કરવા માટે માઇન્ડ જ નથી, કારણ કે આપણને નેગેટિવ વાઇબ્રેશન જ વધારે મળે છે. આજુબાજુની વ્યક્તિઓ આપણી સાથે વાત કરતી હોય ને, મને એક જણાએ સરસ પ્રશ્ન પૂછ્યો હતો, મને શેર કરવાનો ગમે. કે સાહેબ તમારી પાસે જે આવનાર છે તો બધા દુઃખી જ છે, તો એના વાઇબ્રેશન જ તમે લે કરો છો, તો ડોક્ટરોને કાંઈ ન થાય. પણ તમારી જાણ ખાતર કે ડોક્ટરો સૌથી વધારે બીમાર પડે, પણ એ સૌથી વધારે પોતાની બીમારીને નેગ્લેક્ટ કરે. કારણ કે એને બધું આવડે જ છે, એમ જ સમજે. સૌથી વધારે નેગ્લેક્ટ કરે. પાછો ડોક્ટર પોતાનો રોગ બીજાને કહે નહીં. કારણ કે નહીં તો પ્રેક્ટિસ ઓછી થઈ જાય. ઓહો આ તો સાહેબને પોતાને ડાયાબિટીસ છે, એમાં હું આપણો ડાયાબિટીસ સરખો કરવાના હતા. સાહેબ તો પોતે જ ઊંઘવાની દવા લે છે, એમાં આપણી ઊંઘ ક્યાંથી આવશે? પાછા ડોક્ટરોને સમાજમાં ડર લાગે કે આવું કંઈ કહેવાય નહીં. હું બધાની માટે કહું છું, અમારી પાસે નેગેટિવ માણસો વધારે નેગેટિવ જ આવે, કારણ કે બધાનું દુઃખ છે એ અમારી પાસે રજૂ કરવામાં આવે. પણ અમે અમારા ઓરાથી એને દૂર કરીએ ને અમે એને મદદ કરીએ. જે ડોક્ટર સ્પિરિચ્યુઅલ હોય ને તો એને ઓરા સ્ટ્રોંગ રાખવો પડે. એને દુઃખ કોઈનું જોઈ શકવાથી
એને તકલીફ પડવી જોઈએ, અને એ તકલીફ જ્યારે પડે તો જ બીજાના દુઃખના તમે સહભાગી બની શકો અને ઇમોશનલ ટ્રીટમેન્ટ તમે ત્યાં આપી શકો. ખાલી ગોળીઓથી ટ્રીટમેન્ટ આપવી એ જ નથી. ખાલી દવાઓ એ જ દવાઓ નથી. જેણે 60 વર્ષ સુધી દર્દીઓ જોયા છે એ અહીંયા સામે બેઠા છે. એને ખબર છે કે દુઃખ કોને કહેવાય. તમે તો દુઃખ જોયું નથી, અમે લોકો એ દુઃખ જોયા છે. આખા ફેમિલી ટ્રેક થતા હોય એમાં. કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ખરેખર એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે અમને પણ માનસિક રીતે હલબલાવી નાખે. અમે પણ એની સાથે ઉભા રહી જઈએ છીએ કે કોઈને સ્વજન જવાથી કેટલી તકલીફ પડે. વિચાર કરો કે આપણા એક ખરાબ શબ્દ જે છે બીજાને કેટલું નુકસાન કરતું હશે. જો તમે ખરાબ શબ્દો સ્વીકારી ના શકતા હોય તો બીજાને તમે આપો તો એ થોડો સ્વીકારી શકે. તમારી ઉપર કોઈ ગુસ્સે થાય અને તમને ન સ્વીકારી શકે, તમે એટલું સહન ન કરી શકતા તો તમારો ગુસ્સો એ શું કામ એને સહન કરે? બેમાંથી કોઈએ તો મૌન ધારણ કરવું જ પડે માનસિક શાંતિ લાવવા માટે. તો શું છે આ નેગેટિવ છે, ઇટ વિલ નેવર હેપન. કેટલાક લોકો પહેલેથી જ કે આપણે ત્યાં નહીં થયું, આપણે કઈ નહીં કરીએ, આપણે કઈ કરવું જ નથી. કેટલાક રિયલિસ્ટિક છે, ઇટ કુડ હેપન. થાય, શું કામ એને ન થાય? આપણે ચાલો કરીએ, પરંતુ એના લિમિટેશન્સ જાણી લઈએ. કેટલાક ભૂતકાળને અનુભવથી જીવતા હોય, કેટલાક વર્તમાન કાળની અંદર જીવતા હોય, અને કેટલાક ભવિષ્યની ચિંતા કરીને જીવવાનું બંધ કરી દેતા હોય. અને ત્રીજા જે છે એમાંથી પોઝિટિવ, યસ ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. આજે અમે બે મિત્રો વાત કરતા હતા બપોરે. મેં મારી વાત કરી, એમણે મને બુસ્ટ અપ કર્યો ઘણો બધો. એવું તો થાય, એમાં જીવન થોડું અટકી જાય છે. બહુ સરસ વાતો કરી. હું માણસ તો હું નિરાશ ક્યારેક થતો હોઈશ ને, પરંતુ આપણે પાછું રિગેઇન થવું છે. આપણે એવી વ્યક્તિઓની સાથે જીવવું છે કે જ્યાં જીવવાનો આનંદ આવે. એવી વ્યક્તિઓની સાથે તમારું જીવનને જોડી દો કે જ્યાં તમને ગમે. આપણને ભગવાન હંમેશા ગમે, પણ શું કામ એને ગમે છે? કારણ કે આપણી માગણી છે એ એક જ સાંભળે છે, બીજા કોઈ સાંભળતું નથી. એ જવાબ નથી આપતો છતાં પણ આપણી માગણી સાંભળે છે એટલે આપણને ભગવાન ગમે. કારણ કે ત્યાં શ્રદ્ધાનું બળ જડાયેલું છે. આપણને વ્યક્તિ ઉપર શ્રદ્ધા નથી, એટલી ભગવાન ઉપર શ્રદ્ધા છે. નોન લિવિંગ મેટર ઉપર આપણને વધારે શ્રદ્ધા હોય છે. શું કામ? કારણ કે આપણે માનસિક રીતે સાથે જોડાઈ જઈએ છીએ. So what to do? There is a certain techniques to get a control over the mind. શું છે? પહેલા તો પોઝિટિવ થિંકિંગ કરો. પોઝિટિવ થિંકિંગ મીન્સ વોટ? કોઈની વિશે ખરાબ ન બોલો, બસ. આપણે કંઈ સારું બોલવું એને પોઝિટિવ થિંકિંગ નહીં કહીએ. આપણે કોઈને દુઃખી ન કરીએ, બસ. આપણા થકી કોઈ દુઃખી ન થાય, બસ. This is all positive. પોઝિટિવ એટલે બહુ સારી સારી વાતો કરવી ને ગીતાના અધ્યાયો બોલવા ને ગીતાની વાતો કરવી ને ફિલોસોફી કરવી. ના. Let's start to put into the actions. જ્યાં તમારી કસોટી થતી હોય ત્યાં તમે પહેલા વિડ્રો થઈ જાઓ કે નહીં, આપણે આમાં ગુસ્સે ન થવું, આપણે એના કરતા. પણ ત્યાં તમારો આઈ નડે, અહમ નડે અંદર. મને જ શું કામ એને કહો? યસ, ઇટ્સ ઓકે. ફોર અ મોમેન્ટ ઇટ્સ ઓકે. સી, સાયલેન્સ કરતા જ્યારે શીખીશું ને ત્યારે ઓટોમેટિકલી અંદરથી એક એનર્જીનો વેવ આવશે. મારે દર્દીઓ ખૂબ ગુસ્સે થાય ને ત્યારે અમે શાંતિથી ઊભા રહીએ. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ. કસોટી મોટામાં મોટી હોય અને એ પાડવી બહુ અઘરી છે, મને ખબર છે. પણ એ પાડ્યા પછી કાંઈ અઘરું નથી, એ મને ખબર છે. એક વખત તમે સંયમતામાં જીવતા શીખી જાઓ, સાયલન્સ ઉપર કંટ્રોલ મેળવી લો, ક્રોધ ઉપર કંટ્રોલ મેળવી લો, ઓટોમેટિકલી તમારું અંદરની એનર્જી છે એ પોઝિટિવ વાઇબ્રેશન્સથી આવશે. તમારી સાથે કોઈ વ્યક્તિને ગમવા માંડશો, તમારો સ્વભાવમાં પરિવર્તન આવશે, તમારો એટીટ્યુડ બદલાશે, વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર ચારમાં મોટું પરિવર્તન. એનું નામ જીવન. બીજું શું છે? પોઝિટિવ થિંકિંગ will you constantly practice in order to stay motivated.
Focus positively to task at hand and achieve the success you have always wanted. आज निष्फળ ગયા, કાલ પાછો ગયો, કાલ નિષ્ફળ ગયા, ત્રીજે દિવસે. મને ન્યૂટન અને ગેલિલિયોની વાત ગમી. એણે ભલે વૈજ્ઞાનિક રીતે ઘણું બધું પ્રદાન કર્યું, પણ જો એક સામાન્ય બિલાડીથી એના બધા સંશોધનો છે એ બળીને ખાક થઈ ગયા, તો બીજી જ મિનિટે માણસ ફરીથી લખવાનું ચાલુ કરી દીધું. એણે આ બધી જ વાર્તાઓ આપણને નાનપણમાં ભણાવવામાં આવતી. એને એમ થયું કે આનાથી જીવન અટકાવવાની જરૂર નથી. આજ મારી પાસે હેનરી ફોર્ડ કાર જે છે, હેનરી ફોર્ડે બધું જ ગુમાવ્યું. ખૂબ પૈસાની લાલચમાં બધું જ ગુમાવ્યું. વિશ્વનો સારામાં સારો અબજોપતિ જેને કહેવાય, કોર્ટની અંદર કેસ થયો. એને કોર્ટની અંદર કેસની અંદર એમ કહ્યું કે મારું બધું જ દેવા હું તૈયાર છું, મારી ટેકનોલોજી દેવા એક તૈયાર નથી ને મારા માણસો દેવા તૈયાર નથી. કે જે માણસ થકી મેં આ એમ્પાયર ઊભું કર્યું હતું, તમે મારી બધી જ જમીન લઈ લો, મારા બધા જ સાધનો લઈ લો, પણ મારે આ બે વસ્તુ જોશે. કારણ કે હવે હું માનસિક રીતે શાંત થઈ ગયો છું, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હું પાછું એમ્પાયર ક્રિએટ કરીશ. અને એને માનસિક શાંતિથી એક વખત હાર થઈ ગયેલો માણસ, હારી ગયેલો માણસ ફરીથી પાછો ઊભો થયો. આ ફોર્ડ કાર આપણને જે જોવો છો એના માલિકની કહાની આવી હતી. કેએફસી કરીને એક રેસ્ટોરન્ટ એટલે એક ફૂડ પ્રોડક્ટ આવે છે. 75મે વર્ષે રિટાયર્ડ આર્મી મેન છે. એને એમ થયું કે માનસિક રીતે બહુ સ્વસ્થ છું ને શાંત છું, મારે વિશ્વની અંદર આ ચેન્જ કરવી છે. 75ના વર્ષે બિઝનેસ ચાલુ કર્યો, સક્સેસ. મોટિવેટેડ જે તમને કરે છે એને સાથે તમે જોડાયેલા રહો. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારો એક સેલ્ફ ટોક કરવાનો એટીટ્યુડ રાખો. તમારી જાત સાથે વાત કરો. જે કૃષ્ણમૂર્તિ બહુ સરસ કહેતા હતા, નિસંવાદ, સ્વસંવાદ. ટોક ટુ યોરસેલ્ફ ફોર 15 મિનિટ્સ એવરી ડે. જો તમને ઘણી બધી વસ્તુઓ એવી લાગશે તમારી જાત આ કરવા જેવું નથી, આપણે આઈડિયા ખોટું અડ્યા, આજ અડવાનું નથી, આને આ બાજુ રાખો. આજ XYZ માણસનો સામનો કરવાનો છે, બરોબર છે, આપણે આપણા પૂરતો કરીશું, બાકી આગળ હવે એમાં વધવું નથી. સી સેલ્ફ ટોક, ઓટો સજેશન્સ, બે થિયરી એવી છે કે જે માણસને મોટિવેટેડ કરી રાખે સતત. યસ આઈ કેન ડુ ઇટ. અને જ્યારે તમે આઈ કેન ડુ ઇટ બોલો છો ને, ત્યારે ઓલરેડી તમારું મન શાંત હોય છે અને તમે મોટિવેટેડ છો અને તમારું સ્પીડ છે એ વધી જાય છે, ગતિ વધે. અહીંથી અમદાવાદ જવું હોય ને તો શહેરમાં ઘણા બધા વળાંકો આવે, પણ એકવાર હાઈવે ઉપર આવી ગયા પછી દિશા નક્કી છે અને સ્પીડ નક્કી છે. જીવન એવું જ છે. શરૂઆતના જીવનમાં ઘણા બધા સ્પીડ બ્રેકરો હોય, વળાંકો હોય, પણ એ બધા જ આપણે પાર કરીએ છીએ. 60એ પહોંચો, દિશા નક્કી, ગતિ નક્કી. સાહેબ 60 પછી કાંઈ થાય, 60 પછી જ જીવાય. 60 પછી પુનર્જન્મ કહેવાય. 65 વર્ષનો માણસ છે 5 વર્ષના બાળકની જેમ જ જીવતો હોય. 80 વર્ષનો માણસ છે 20 વર્ષના યંગસ્ટરની જેમ જ જીવતો હોવો જોઈએ. તો જ જીવવાની મજા આવે, નહીંતર મજા જ ન આવે બિલકુલ. So, what is here to recognize your thoughts? Thoughts comes from the head. It is mostly negative, but your outlook in the life is most likely pessimistic. કાંઈ નહીં, વધારે નુકસાન થશે. તમે ઘણું બધું કમાણા હતા, તમારી લાઈફની અંદર ઘણા બધા ડાઉન વયા ગયા, એનાથી શું નુકસાન થયું? હવે અત્યારે કોણ એવા મોટા પૈસાદાર હતા? મૂળ તકલીફ એ થઈ કે આપણે બાળકો હવે જે જન્મે છે ને પૈસાદાર ફેમિલીમાં જન્મે, એટલે એને બિચારાને ખબર નથી કે 100 મીટર હાલાય. આખા દિવસનો 100 મીટર હાલતો નથી છોકરો. અને આપણે પણ મા બાપ પાછા સોફિસ્ટિકેટેડ અને મોડર્ન થઈ ગયા છીએ. આપણા દીકરાને દીકરીને કંઈ તકલીફ ન થવી જોઈએ બિચારાને. તો તમારા બાપાએ હોટીયું મારીને તમને ભણાવ્યા, અને હોટી શું કે આ કઈ ડોળાઈ ન કાઢી શકાય, મુશ્કેલી. સાંજ સુધીમાં તો ઘણા બધા નિર્ણયો આવી ગયા હોય કે તમારી યારે નથી બોલવું ને, ખબર છે મને તો બાજુવાળા ઘણા બધા મદદ કરવા વાળા છે ને, તમે પૈસા નહીં આપો બીજા આપશે ને, ઘણું બધું આવવા માંડે.
આપણે જેને સંસ્કારો કહી છે ને એ માનસિક શાંતિનો એક મૂળભૂત અધિકાર છે. સંસ્કારો ત્યારે જ મળે આપણને કે જ્યારે મનથી શાંત હોય તો, મનથી સ્વીકારેલા હોય તો જ મળે, નહીંતર ના. નહીંતર ત્યાં સુધી શું થાય કે આપણે સંસ્કાર નામનું રટણ કરી રાખીએ અને બાળક છે મોડર્ન યુગમાં સરસ રીતે પોતપોતાની રીતે ડેવલપ થતો જાય. જે તમારી વચ્ચે અંતર વધતું જાય છે, તમારી વચ્ચે અંતર ક્યારેય વધતું નથી. મોટી મુશ્કેલી છે કે બાળકોની ડિમાન્ડ જે છે એને તમે સમજી અને એને મોડિફાઈ કરી અને આજના યુગમાં એને આપણી પાસે શું છે કે મોડર્ન પ્રોબ્લેમ વિથ એન્શિયન્ટ સોલ્યુશન. આપણે એને તો થોડો ટ્રેન કરીએ કે ભાઈ તારે નવકાર શીખવો જોઈએ, તારે ગાયત્રી મંત્ર શીખવા જોઈએ. આપણને એમ છે કે ધાર્મિક છે. ના, એ ધાર્મિક નથી, એ સ્પિરિચ્યુઅલ છે. એ ધાર્મિક નથી, એ મનની શાંતિ આપે છે. તમારા મુશ્કેલીના સમયમાં આ બધા ચેન્ટિંગ છે એ તમને ઉપયોગી બને છે. રોજબરોજની એ પ્રાર્થના જે છે એ માણસને સબળ બનાવે. ગાંધીજીએ બધાને જીત્યા હતા વૈચારિક રીતે, અહિંસક રીતે જીત્યા હતા. જો આટલા વિચારોની અંદર આટલી બધી પ્રબળતા હોય કે આખો દેશ, એન્ટાયર કન્ટ્રીઝ એની સાથે જોડાઈ જાય, વેળાઓ ભાવે બધાને જીત્યા હોય તો એના પોતાના જ્ઞાનને લીધે. વાંચન કેટલું બધું એના ભાવે. તો શું છે, if your thoughts are mostly positive, you're likely to be optimistic. Your practice is positive thinking. So what is negative? Self-talk. It is too complicated. It is not required for a radical change. I have never done it before. I don't have the resources. There is no way it will work. I am too lazy to get this done. I am not going to any better than this. No one is bothered to communicate with me. આપણે ગમે ત્યાંથી વાંધો કાઢીએ છીએ. એમાં આપણને જે કામ ન કરવું ને એ કામની અંદર પહેલા આપણે છે ને નકારાત્મક કારણો બતાવી દઈએ. આટલી વસ્તુને લીધે આ ન થઈ શકે. થઈ શકે શું, એ તો આવે જ નહીં. એમાં એ આવે જ નહીં. પહેલેથી જ એને સ્વીકારીને નક્કી કરી લીધે કામ આપું છે. પોઝિટિવમાં લેટ્સ ટેક એ ચાન્સ. એકવાર પ્રયત્ન તો કરી જોઈએ. પ્રયત્ન પ્રમાણિકપણે કરવાથી જ આપણને એમાં પોઝિટિવ થોટ્સ મળે છે. I can try to make it work. I will tackle it from the different angle. ઇન્સ્યોરન્સ નો એક માણસ અમેરિકાની કંપનીના એક CEO ને મળવા જાય છે કે તમારી પાસે 5000 વર્કર છે, એનો ઇન્સ્યોરન્સ ઉતારો. મારે કઈ ઇન્સ્યોરન્સ જતો નથી. એ માણસ વેશ બદલીને જાય છે. વિઝિટિંગ કાર્ડમાં નામ બદલ્યું, પાછો જાય છે. ના, 7 વખત ના પાડી. ઇન્સ્યોરન્સ કંપનીએ એને એટલે રાખ્યો તો કે એની ઈચ્છા શક્તિ બહુ પ્રબળ હતી કે આ માણસ ભલે ફ્રેશ છે, નવો છે આ છોકરો, પણ આની ઈચ્છા શક્તિ પ્રબળ છે. આ મોટી કંપનીનો જો તું કે ઇન્સ્યોરન્સ લાવ ને તો એનું જે તને ઇન્સેન્ટિવ મળશે ને એ એટલું મળશે કે તું આખી જિંદગી તારે કમાવવું નહીં પડે. બોલો કે મારે આખી જિંદગી કમાવવું છે પરંતુ મારો પ્રયત્ન નહીં છોડવું. અને ઇન્ટરવ્યુમાં આટલી જ વાત થઈને એની ઉપરથી એને સિલેક્ટ કર્યો. 7 વખત એ કંપનીના માલિકે અને CEO એ ના પાડી. 8મી વખત ગયો અને સક્સેસ. ઓલાએ $1 કરોડ ઇન્સ્યોરન્સ માટેનો એડવાન્સ ચેક આપ્યો. પછી એના માલિકે અને CEO એ કહ્યું એને કે જો તારી જેવા પહેલા આગળ 7 જણા આવી ગયા, મેં એને ના પાડી દીધી. તારી જેવા પહેલા આગળ 7 જણા આવી ગયા એને અમે ના પાડી દીધી. તું એક જ સક્સેસ ગયો, અમે તને હા પાડી. એના ઇન્સ્યોરન્સ અમારે તારી કંપની પાસેથી જ ઉતરાવવો છે. ઓલે ચેક હાથમાં લીધો, થોડો ઘસ્યો. એને એમ થયું કે આ જોખમ વાળું છે હવે, કે જો હું સાચું કહીશ તો આ ચેક પાછો વયો જશે અને હું ખોટું બોલીશ તો હું બહુ ટકીશ નહીં. એટલે એણે બહુ નિકાલસ પણ એની હારે ચર્ચા કરીને એને કહ્યું કે સાહેબ એક વાત કહું કે શું, કે હું કંઈક કન્ફેસ કરું પણ તમારા આ ચેક પાછો નહીં લેવાનો. આ ઇન્સ્યોરન્સ તો મારી કંપનીને આપવાનો. કે કન્ફર્મ? સાહેબ એ 7 વખત આવનાર માણસ હું જ હતો. એ 7 વખત આવનાર માણસ હું જ હતો. દરેક વખતે નામ બદલાવતો હતો, દરેક વખતે મારો ગેટઅપ બદલાવતો હતો.
મને ખબર હતી કે માણસ એક વખત એક વિચારથી સફળ ન થાય. એ કાર્ય તો એક જ હતું, પણ એ કાર્યને જુદા જુદા એંગલથી મારે લઈ જવું હતું. અને તમારી પાસેથી જ મારે આ ઇન્સ્યોરન્સ મારી કંપની માટે ઉતરાવો હતો. એટલે સાહેબ, હું જૂઠું અત્યારે ભલે બોલું, પરંતુ મેં જ એ પ્રયત્ન કરેલો 7 વખત જેને તમે રિજેક્ટ કર્યો હતો. માણસની ઈચ્છા શક્તિ કંઈ પણ લાવી શકે. ઈચ્છા શક્તિનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? મનમાં છે. અને મન જ્યારે શાંત હોય ત્યારે ઈચ્છા શક્તિ પ્રબળ બને, નહીતર ના બને. તો શું છે આ ઇમ્પેક્ટ ઓફ પોઝિટિવ થિંકિંગ? સેલ્ફ કોન્ફિડન્સ સક્સેસમાં કન્વર્ટ થાય, પેશન્સ કામનેસમાં કન્વર્ટ થાય, ડિવોશન હેલ્ધી માઇન્ડમાં કન્વર્ટ થાય, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરેજમાં કન્વર્ટ થાય, ફેઇથ પ્લેઝરમાં કન્વર્ટ થાય, સેલ્ફ કોન્ફિડન્સ સક્સેસમાં મેં કહ્યું, ફિયરલેસનેસ ઇક્વિલિબ્રિયમમાં કન્વર્ટ થાય, સોફ્ટનેસ છે એમિટીમાં કન્વર્ટ થાય, અને આપણું કોઓર્ડિનેશન છે ડેવલપમેન્ટમાં કન્વર્ટ થાય. ધીસ ઇઝ ઓલ પોઝિટિવ. લીડર જો પોઝિટિવ હોય તેની આખી ટીમ પોઝિટિવ હોય, અને એ ટીમ વર્ક કેવું હોય? ગાંધીજી પોઝિટિવ માણસને આઝાદી તરફ સુધી લઈ ગયા. એક માણસ આઝાદીની વાત કરે. મને આશ્ચર્ય થાય, હું કેટલી વખત ઇતિહાસ વાંચું છું, દરેક વખતે કે એવી તો માણસના વિચારોમાં કેવી તાકાત કે દરેક માણસ કોઈ એની અગેન્સ્ટમાં બોલે જ નહીં, આ વિચારોની અગેન્સ્ટમાં બોલે જ નહીં. અને જે કાંઈ બોલે, જે માણસોએ બોલ્યું ને જે કાંઈ ઘટના બની એમના મૃત્યુ માટે, એની અંદર એક પ્રકારની અંદર ઘૃણા હતી, બીજું કાંઈ નહોતું એમાં. પણ 95% માણસો છે એ પોઝિટિવનેસને એને સ્વીકારી લીધેલા હતા. શું કરવાનું? આપણે આ સ્ટેપ લેવાના છે. આઈ વોન્ટ ડુ ઇટ, ત્યાંથી ચાલુ થાય. આઈ કાન્ટ ડુ ઇટ, આઈ વોન્ટ ટુ ડુ ઇટ. 2 વખત ના આવે એટલે ત્રીજી વખત શું થાય કે ફોર્સ આવે. એટલે આઈ વોન્ટ ટુ ડુ ઇટ, બટ હાઉ ડુ આઈ ડુ ઇટ? આઈ વિલ ટ્રાય ટુ ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, I will do it. Yes, I did it. Ultimately, success is going to make you a mental peace. Success. સફળતા શબ્દ વાપરીએ છીએ એના કરતા ઇનર વોઇસ શબ્દ બહુ સારો. આ પ્રોસેસની અંદર તમે તમારી જાત સાથે જ હંમેશા લડતા હોવ છો. આમાં કોઈ તમને મદદરૂપ ન થતું હોય. તો શું કરવાનું? શું? Yes, I can. Yes, I can. Yes, I can. Yes, I can. Yes, I did it. રોજ સવારમાં ઓટો સજેશન્સ કરો. યસ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન રાઇટ બેટર ધેન યસ્ટરડે, આઈ કેન થિંક બેટર ધેન યસ્ટરડે, આઈ કેન ડુ મચ મોર ધેન વોટ આઈ એમ એક્સપેક્ટિંગ. સી, સક્સેસમાં જેટલી મજા નથી આવતી જેટલી તમારી અંદર શાંતિ જે મળે છે ને એમાં મજા છે. સચિન તેંડુલકર ટોપ ઉપર હતો, બહુ બધા સજેશનો કરતા હતા, પણ એને એમ થયું કે આપણે ટોપ ઉપર છીએ ત્યારે જ રિટાયર થઈ જવું. લાઈફ લોંગ માણસને શાંતિ મળે, પણ તમે પડો અને તમને કોઈ કાઢે તો તમારા રેકોર્ડ છે ને એ કોઈ યાદ નહીં કરે. યાદ રાખજો, એ રેકોર્ડને યાદ નહીં કરે કે આ તો સેન્ચુરી મારનાર. કાંઈ નહીં, છેલ્લા 10 મેચમાં તો 0 રનથી જ આઉટ થતો હતો. એ યાદ રહી જાય. એમ જ તમારા જીવનમાં જેટલી નકારાત્મકતા છે એ યાદ રહી જશે બધાને, પણ તમારી હકારાત્મકતા, તમારી મદદ, તમે એને સાથે ઉભા રહ્યા હતા એ કોઈને યાદ નહીં રહ્યા, અને એ તમારે યાદ રાખવાની પણ જરૂર નથી. લીવ ઇટ. મેન્ટલ પીસ જોતી હોય તો આપણી ફરજ છે, આપણે કરવાનું છે એટલે કર્યું. લીવ ઇટ. ડોન્ટ એક્સપેક્ટ કે આ કંઈક મળશે રિટર્નમાં. આજકાલ લોકોને થોડાક વખાણ કરો તો મજા કરવાના, અટકી જાવ ત્યાં. સામો માણસને રિયલાઇઝેશન થાય કે આ ખોટા વખાણ થાય છે. આપ જ્યારે અટકશો ત્યારે થશે. ક્યાંક ને ક્યાંક તમારે બેલેન્સ કરતા જવું પડશે, કારણ કે નહીંતર તમે એ નાતમાંથી બહાર આવી જશો. અને તમે નાતમાંથી બહાર આવી જશો ને તો તમારું જે મનનું જે સ્થિતિ છે ને એ વધારે બગડે, કારણ કે તમારી તરફ નેગેટિવિઝમ વધારે ક્રિએટ થવા માંડે છે. સો the purpose of the mind to easier to control person who is perfectly moral and nothing more to do it with is perfect. So ભગવાન બુદ્ધની એક પ્રતિમા છે એ આપણને ઘણી બધી શાંતિ આપે છે. જો આપણે બુદ્ધ અવસ્થામાં જ હંમેશા જ્યારે મેડિટેશનમાં બેસીએ ત્યારે એ જ મુદ્રામાં બેસીએ છીએ, કારણ કે એને બ્રેઇનની સાથે ડાયરેક્ટ કનેક્શન છે. ધીસ ઇઝ ધ નોલેજ. It is the ultimate knowledge. What you are doing, it is ultimate knowledge.
There are different kind of mudras બધી. આ છે, આવી છે મુદ્રાઓ, ઘણી બધી મુદ્રાઓ છે પોઝિટિવ એનર્જી લાવવા માટેની. So it is the state of inner calmness, tranquility, together with sense of freedom, when the thoughts and worries cease, and there will be no stress, strain, fear at the principle. માનસિક શાંતિ માટે રોજ 7.5 મિનિટ સવારે ને 7.5 મિનિટ સાંજે ધ્યાન કરવાનું જ. તમારો દિવસ સરસ જાય ને રાત્રિ પણ સરસ જાય. તમને સરસ ઊંઘ આવી જશે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં નડે, અને you will cool, calm and relax and go into the heaven. દુનિયામાં જેટલી બધી સંશોધન દવાઓનો ટાઈમ 70% દવાઓ માણસના મનને નહીં મગજને શાંત પાડવાની થાય. મગજ જ શાંત નતો તો એમાં મન ક્યાંથી થાય? It is a component basically. So truthfulness, non-violence, honesty, knowledge, happiness, cultural values, freedom, living with nature, acceptance, faithfulness, joy of giving, helpfulness, friendliness, humility, આ બધા positiveness. Let's enjoy them. દરેક કાર્યની અંદર રસ લો ને એટલે આ સ્ટ્રેસ ઓછો થઈ જાય. દરેક વ્યક્તિમાં રસ લો ને એટલે બેની વચ્ચેનો અંતર ઘટી જાય. દરેક નેગેટિવિટીમાં તમે પોઝિટિવિટી પીરશો ને એટલે નેગેટિવિટી ઓછી થવા. માણસ ગુસ્સે થાય તમે શાંત પડો, માણસ ખોટું બોલે તમે સાચું બોલો. માણસને એમ લાગે કે આ મારે વસ્તુ જોઈએ છે ને હું ગમે તેમ રીતે મેળવીશ, એના કરતા પ્રયત્નથી મેળવવાનો જે આનંદ છે એની મજા જ છે. તમને રોપવેમાં અંબાજીની ટૂંક લઈ જશે ને તમે ચડીને અંબાજીની ટૂંકે જશો, એ બેની વચ્ચેનો ફરક. સગવડતા અને સંઘર્ષતા, એમાંથી શું નક્કી કરવું છે ભાઈ? ભલે ને યાર પગથિયા 500-800 ચડી જઈએ એમાં મજા આવે, ઓલા તમે 15 મિનિટમાં પહોંચ્યા પછી તમને મજા નહીં આવે, જોજો. પણ અમુક જગ્યાએ એની જરૂર છે ટેકનોલોજીની, ત્યાં બરાબર છે. અમુક લોકો નથી જઈ શકતા તો એ જઈ શકશે, એની પોઝિટિવ સાઈડ એ છે. પણ મજા તો શું છે કે પાથવે લાંબો હોય અને એનો એન્ડ છે એ સુખદ આવે, એમાં મજા. બુલેટ ટ્રેનમાં તમે જશો ખરા અમદાવાદથી મુંબઈ, પણ 4 કલાકમાં જ પહોંચી જશો. ઓલા તમે 8 કલાકમાં પહોંચતા હતા. ઓલા 8 કલાક સારી વ્યક્તિઓનો સહવાસ હતો, આ 4 કલાકમાં પહોંચી જશે. મજા જ ગોતો ગમે ત્યાંથી, દરેક વસ્તુમાં મજા ગોતો. તમે ક્યારેક કોઈને મદદ કરો છો ને એટલે એને વિશેષ આનંદ આવે છે, એની ગતિ વધી જાય છે કે લે આ કામ કરવામાં તો કોઈ મને મદદરૂપ થયું, લાવ હું ઝડપથી આ કરું. એ એકલો કરતો હશે ને 2 જણા કરે એમાં ફરક આટલો. કારણ કે સિંક્રોનાઇઝ થાય પોઝિટિવ એનર્જી. So yoga is the best way to do it also. We all know mind, body and spirit, wellness and wholeness. Yoga, meditation, mental peace માટેનો પ્રિસ્ક્રિપ્શન તમને આપું. રોજ સવારમાં યોગ, થોડો મેડિટેશન, રેગ્યુલર એક્સરસાઇઝ મીન્સ વોકિંગ, ડાયટ ઉપરનો કંટ્રોલ, તામસિક પ્રકૃતિનો ખોરાક નહીં ખાવાનો, એડિક્વેટ સ્લીપ 7 થી 8 કલાકની વ્યવસ્થિત. રાતના ન સુવાય, બપોરે સુઈ જાઓ, એની વચ્ચે નેપ લઈ લો, પણ સરસ રીતે સુવો. અને લાસ્ટ ઇઝ પોઝિટિવ થિંકિંગ. It boosts up your next day. So, mantras is eventually fight the mind. ઓમનું રટણ કરવાથી તમારી મનની અંદર શાંતિ ઉત્પન્ન થાય છે. ઓમથી હાર્ટના મસલ્સ રિલેક્સ થાય છે, બ્રેઇનની બ્લડ સપ્લાય વધી જાય છે, અંદરના ટોક્સિફાઈંગ મટીરિયલ્સ છે બહાર આવી જાય છે, અને તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ થાય છે. So meditation, as I told you, if you plant the seed of meditation, you will get the fruits of your peace of your mind. So nature is the best way to spend few hours, few times in our life. You should get a change. જવાનું જ, બહાર ચેન્જ લેવાનો જ, અને નેચરને માણવાનો. એ તમને રિજ્યુનેટ કરે, રિલેક્સ કરે, તમને એનર્જાઇઝ કરે.
મને ઘણી વખત પૂછે કે સાહેબ મને આટલા બધા રોગ છે તો સ્વિટ્ઝરલેન્ડ જવાય એવો વિચાર આવે છે. તો જવાય. 4-5 વર્ષથી પૂછતા હતા એટલે મેં એકવાર પૂછ્યું, મેં કીધું તમને સ્વિટ્ઝરલેન્ડ કેવું લાગ્યું? તો કે એના વાઈફ જ બોલ્યા પછી તરત. ઈ કે અમે તો સાહેબ વિચાર માટે જ તમને દર વખતે પૂછી છીએ, જવા માટે નથી પૂછતા. જવાય કે ન જવાય તમે હા પાડો એટલે અમને આનંદ આવે ને અમને એમ છે કે સ્વિટ્ઝરલેન્ડ અમે જઈએ આવ્યા. એકઈ વખત જાય. બધી જ વસ્તુમાં આપણે વિચારોથી જ અટકી જાય છીએ. આપણે ખરેખર ઇન્ફોર્મેશનના બાદશાહ થઈ ગયા, પણ આપણે જ્ઞાનના બાદશાહ ન થયા. જ્ઞાન માટે એપ્લિકેશનની જરૂર છે, ઇન્ફોર્મેશન માટે ખાલી મગજની જ જરૂર છે, ને જ્ઞાન માટે માઇન્ડની જરૂર છે. જે વસ્તુ ન થતી હોય એનું વિચારવું નહીં, જે થાય એને કોઈની છોડવી નહીં. આ બે જ પ્રિન્સિપલ રાખવાના. So, the simplicity looks simple, simple to do and feel simple. It is Henry David Thoreau. So, prayer is the one of the best tool. પ્રાર્થના વગરનો દિવસ કોઈ દિવસ તમારો ઊભો ના જોઈએ. તમે સવારના ચેન્ટિંગ ઘરમાં મૂકો, ઘરના બધા જ વાઇબ્રેશનમાં મોટામાં મોટો ચેન્જ આવશે. જોજો, ગુસ્સે થનાર માણસ પણ શાંત પડશે. સવારની જે મોર્નિંગ મેડનેસ હોય ને, માં છે ને તે છોકરાને સ્કૂલે મોકલવા માટે આખું ઘર સવારના પીંડી મારે. ઉઠતા હોય એને હુવા ન દે, બેઠા હોય એની ઉપર ગુસ્સો કરે, કારણ કે કામ કરાવતા ન હોય એને. અને એવું આમ સવારના મેડનેસનો દ્રશ્ય ઊભું થઈ જાય. સવાર જેની ખરાબ એનો આખો દિવસ કરે. મહેરબાની કરીને સવારને સારી રાખો. So, it is extremely powerful things. Positive thoughts keep you harmony with the universe. Always you never to do old and set another goal to dream a new dream. કોઈ ઉંમર હોતી નથી. 90 વર્ષે મજાથી જીવાય, કોઈને કાંઈ કહેવાય નહીં, આપણે આપણી રીતે જ જીવાય. બધી જ વસ્તુઓનો ત્યાગ કરો, ઓછામાં ઓછી વસ્તુમાં જીવતા શીખો. તમને કોઈ રોકવાનું નથી, તમે બહુ સરસ રીતે જીવી શકશો. અને જે કાંઈ જીવવું હોય આમાં સ્વામી વિવેકાનંદનો મોટામાં મોટો ફાળો છે. Let positive, strong, helpful thoughts enter your brain from very childhood. Lay yourself open to these thoughts and not too weakening and paralyzing ones. બાળકોને નાનપણથી ન જ એવા વિચારો આપો કે પોતાની જાતે પગભર થાય. તમારે એને પગભર કરવાની જરૂર નથી. આપણે વારસામાં શું આપી? બેંક બેલેન્સ આપી. બેંક બેલેન્સ નથી આપવા, વિચારો આપો, એની મેળે એલો આવશે. હા, મારા બાપુજી આવું મને કહેતા હતા કે ધંધો તો એથિક્સથી ન જ કરાય, કોઈને લૂંટીને ના કરાય, શોર્ટકટથી ના કરાય. મારી માં મને હંમેશા કહેતી હતી કે આપણે બાજુવાળાને ત્યાં જો કંઈક લઈ આવ્યા હોય તો આપણે એના ઘરે પણ કંઈક આપવું જોઈએ. આ નાની નાની ઘટનાઓ છે, વિચાર તો કરો. એક ફેમિલી બીજા ફેમિલીને ત્યાં શું કામ એને જાય? એની કલ્ચરલ વેલ્યુઝ જે છે એ આપણા બાળકોમાં આવે ને આપણી કલ્ચરલ વેલ્યુઝ એના બાળકોમાં જાય. આપણે હવે શું કામ એને જઈએ છીએ? આપણે કંઈક સ્વાર્થ છે એટલે જઈએ છીએ. આપણે કોઈ આનંદથી મળતા જ નથી. મોટો પ્રોબ્લેમ એ છે, આનંદથી વાતો નથી કરી શકતા. એમાં માનસિક શાંતિ ક્યાંથી આવે? So, what is the bottom line? It's our emotional health. ભાવનાત્મક સ્વાસ્થ્યને મજબૂત બનાવો. મેન્ટલ સ્વાસ્થ્ય બહુ જ સરસ થશે. મેન્ટલ ઇલનેસ નહીં આવે. તમારા બિહેવિયર, તમારા એટીટ્યુડમાં ઘણો ચેન્જ આવશે. તમારી અપેક્ષાઓ ઓછી થઈ જશે, ઈચ્છાઓ પ્રબળ બનશે જીવવા માટેની. અને તમે જેટલું જીવશો એની અંદર તમને પૂરેપૂરી માનસિક શાંતિ મળશે. અમે લોકો લાઈફની અંદર જો ખરેખર યોગ નામ આપ્યું છે, પરંતુ જીવન જીવવાની પદ્ધતિ શું કહેવાય એ જ શીખવાડીએ છીએ. યોગ દ્વારા જીવન જીવવાની પદ્ધતિ, યોગ છે એ માણસને ઘણા બધા અંશે ઉપયોગી થાય છે. આપણે બધા જ બુદ્ધિશાળી છીએ, પરંતુ આપણું શરીર સાચવવામાં આપણે બધા જ નિષ્ફળ જઈએ છીએ. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને અકુદરતી વ્યવસ્થાનો સામનો કરવો પડે છે. એટલે કુદરતી જીવન જીવવા માટે યોગ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડનેસ.